મનસુખભાઈ બોલો હો? હા હા એ પડદરીથી હકાભાઈ બોલું, મનસુખભાઈ દેવી પૂજક. પડદરીથી? હા હા, પડદરીથી. પડદરી કયું પડદરી? પડદરી રાજકોટ જિલ્લામાં જામનગર હાઈવે આવે. ઓકે, આપણું નામ શું છે? હકાભાઈ ચંદુભાઈ સોલંકી. ઓકે, દાતણિયા દેવી પૂજક? હા 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 સાહેબ. બોલો જી. હવે સાહેબ હું અહીંયા સોવારિયામાં મકાન લીધેલા હે. હા, ગીતાનગરમાં. એટલે રાજકોટમાં? નહીં, પડદરીમાં આવે, પડદરી તાલુકો. જી જી. એમાં બધાય વેચાણ ખત મકાન થઈ ગયેલા છે. હાજી. ઇન્દિરા આવાસના, કોઈ સરદાર આવાસના એવીને મળેલ છે. એમાં મેં વેચાતું લીધેલું છે. ઓકે. અને મારી આગળ શેરીમાં જ ગ્રામ પંચાયત સાર્વજનિક દાર છે ગ્રામ પંચાયતનું. હા. એમાં એક ભાઈ ભડવારભાઈ છે, મહેશભાઈ કરીને. એમને આજે બાંધકામ 100 વાલનું ઈ ગ્રામ પંચાયતની ડંકીમાં ઉતારી મોટર પ્લસ એની સમાજ 2-3 ઘર છે એને પાણી ભરવા આપવાનું. બીજું અમે દેવી પૂજક છે, બીજો પછાત વર્ગ, એને કોઈને પાણી ભરવા નથી આપતા. સરપંચ કોણ છે? સરપંચ અમારા ગામના છે, રજપૂત છે. હા. એમને મેં 2-3 વાર રજૂઆત કરી કે 2 દિવસમાં નીકળી જાય, 2 દિવસમાં લો કરાવી દઉં, એવું બધું કહે છે. તે પછી વોર્ડનો સભ્ય છે એને મેં લગભગ 3 વખત કર્યું, એની પાસે રજૂઆત કરી, બધાના રેકોર્ડિંગ છે મારી પાસે. નંબર બધાને આપો. હા હા, નંબર હાલો. પછી આપણે આ બાબતમાં રજૂઆત કરવાની થાય ઉપર કલેક્ટરમાં, જિલ્લા પંચાયતમાં, તો કરવા સક્ષમ છો? હા સાહેબ, કરવા સક્ષમ જ હોય ને. કાલે તો ઘરે મારવા આવ્યો હતો અહીંયા. કે મને કે તે સરપંચને, મેં સરપંચ સાહેબને ફોન કર્યો. કોણ મારવા આવ્યું હતું? એ ભાઈ મહેશભાઈ, જે મકાન જે છે ને એનું, જેને ગ્રામ પંચાયત ઓલા દાર છે એમાં ઉતારી મોટર. મારવા શું કામ આવ્યા હતા? એ કે તારે સરપંચને શું કામ ફોન કરવો જોઈએ? મેં કે સાહેબ કીધું 12 મહિના થયા અને આ પાણીના પ્રશ્નને બે મહિના પહેલા 3 મહિના જેવા થયા. મારે એક ભાઈની દીકરી અમારે એક્સપાયર થઈ ગઈ, પાણી આવતું નતું ને અમે બધા મજૂર વર્ગ છે. એટલે કામે વયા જાય એટલે માથી છોકરી મોટર માંડી હશે, ઘરની મોટરમાં પાણી નળમાં. સાંભળી લ્યો, લડવામાં તમારી કેપેસિટી હોય તો જ કરજો. તમે પછી હાલતા આઠે પગે લાગી લ્યો ને એવું અગિયાર અમારામાં ન હોય. ના ના સાહેબ, એટલે મારું કહેવા મને મેં કીધું ફોન, હું એટલે કીધું પેલા મનસુખભાઈની સલાહ સૂચન લઈ લો, પછી કીધું આપણે આગળ વધાઈ ગયું. એનો મુદ્દો સમજતા નથી ભાઈ. હું એમ કહું છું કે બધી લપાચપા વાળા કામમાં નહીં પડી શકીએ. હા, કેમ કે અમારી પાસે પછી રિવેસ ગેર મારી માએ ઝીણો તેદુ નાખતા ભૂલી ગયા. આ રિવેસ માં નથી હાલતી. હા, અને કાયદાકીય લડત હોય એમાં કોઈ કાયદાનું ઉલ્લંઘન થાય બાબત બને એવું કામ નહીં કરવાનું. ના ના સાહેબ, એ તો તમારું સાચું જ છે. એટલે મેં કીધું સાહેબ ને પેલા ફોન કરું પછી આગળ આપણે વધી. કીધું હું કીએ સાહેબ, કીધું મને. ના, એમાં કઈ ના હોય. આ તો હવે એ શું છે કે એ લોકોને તો તમે નાની જ્ઞાતિ છો એટલે તમને દબાવતા હોય, પણ એમાં કાયદા મુજબ એવી કોઈ જોગવાઈ જ નથી. હા, એ સરપંચ હારે જ વાત કરવાની હોય, કેમ કે કોણે નાખીને શું કર્યું એનાથી આપણે કોઈ મતલબ હોય. એ છોકરો શું કરે છે? કઈક ડીંડા ડોંડક ઠલક શું કરે છે? હા સાહેબ, એટલે નંબર આપું નહીં ભાઈ નો સાહેબ? હા, એના નંબર આમાં મોકલી દો. ભર્યો કાગળ લઈ તો હાલો, નામ બોલો તમારું. હકાભાઈ. હકાભાઈ ચંદુભાઈ. 1 મિનિટ. હકાભાઈ ચંદુભાઈ સોલંકી. ચંદુભાઈ સોલંકી. પેન્સિલ છે. હકાભાઈ ચંદુભાઈ સોલંકી રહે કયું ગામ કીધું? પડદરી. પડદરી રહે પડદરી, જિલ્લો રાજકોટ. આમાં છે. હા, પડદરી. હા, પડદરી છે. સરપંચ કોણ છે? સરપંચ અમારે છે વિજય સાહેબ. વિજયભાઈ નામ બોલો. વિજયભાઈ જ છે એનું નામ. વિજય પરમાર છે. પરમાર સાહેબ કીએ બધા અમે. રાજપૂત? હા, રાજપૂત છે. અને ડોક્ટર કક્ષાના માણસ છે. એના મોબાઈલ નંબર આમાં WhatsApp માં નાખી દો. હાલો, ભલે નાખી દઉં. કેમ કે ઈ નકર અમારા પાસે આમાંથી ડિલીટ કરવા પડે, નકર બીજા એના ફોન જાય.
હા હા ભલે. WhatsApp માં નાખી દો. પછી મંત્રીના નંબર. મંત્રીના તો નહીં હોય સાહેબ. હાલો એ હું અહીંયાથી લઈ લઉં છું. પછી આ ભાઈ જેને દારમાં ડંકી મોટર નાખી છે એના નંબર. હા એનો નંબર આપી દઉં 63 519. એનું નામ શું છે? મહેશભાઈ. 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 મહેશભાઈ નું નામ આખું? મહેશભાઈ રતાભાઈ. મહેશભાઈ રતાભાઈ. બરોબર. અટકની તો સાહેબ ખબર નથી મને. કાંઈ વાંધો નહીં. મતલબ આમાં દાર નાખીને કોઈ બીજાને પાણી ભરવા દેતા નથી. હા અને ઈ એટલે દાર નાખી બીજા વ્યક્તિને પાણી ભરવાની એના અંદર જ લઈ લીધી, નળી જ અંદર લઈ લીધી એના મકાનમાં. ઓકે ઓકે હાલો તમે બધાને નંબર WhatsApp માં નાખી દો. હા હા કાંઈ કા નાખો. હાલો હું બધાને ફોન કરું છું હમણાં. હા તમારો ફોટો મોકલી દો. હા હાલો મૂકી દઉં. હા પછી આમાં તમારા કોઈ સમાજના કોઈ દલાલ ડાગલા વચમાં પડે અને પછી આવું કાંઈ હતું નહીં મારો ઓડિયો કાઢી નાખો પછી મારાથી ભૂલ થઈ ગઈ હતી ઓલું કાંઈ એવા બધા પહેલા ભવાડા થાય એમ નથી ને? ના એમાં શું ભવાડા થાય સાહેબ? ઘરે મારવા આવ્યો હોય તો સાહેબ અમારે પછી હા બોલો બોલો ભાઈ. હા સાચી વાત છે ભાઈ. આપણે બદનામ થયા છીએ ભાઈ. એવા કાંઈ બીજા પહેલા ભવાડા નથી થાય એમ ને? હવે અહીંયા ઘરે મારવા આવ્યો તો સમાજ કોઈ નથી એવું તો પછી સમાજ પછી કાલે તમારા સમાજના દલાલ ડાગલા કોઈ વચમાં પડશે હું સાંભળીશ નહીં હો. આ રિવેશ ગેર વગરની ગાડી છે. હા એટલે આમાં જે કરો સમજીને પછી મારી પાસે ને એ બધામાં વાતો કરતા હોય એ અલગ છે ને આ વાત કરો એ અલગ છે. હા તમારા ઓલા બધા જે વચમાં વાતો કરે ને તમારા ઓલા હા બોલો ભાઈ હા બોલો ભાઈ આ ઈ નથી આ બોલો ભાઈ વાળા નથી. આમાં પોલીસ સ્ટેશન કોઈ જવાનું થાય. હા કેમ કે સિસોડા વાળી ગાડી છે. હા ત્રણે જ પાવા મારે પછી ભેં હોય તો મરી જાય ને પાડો હોય તો મરી જાય. ભલે ચાલો નંબર આ મોબાઈલ નંબર મોકલા કોના છે? ઈ જેને ઓલો દાર આપણે ઉતાર્યો ને મોટર દારમાં એમનો નંબર મહેશભાઈ નો. હાલો ઈ થઈ ગયું ભાઈ. ઓલા સરપંચ ના નંબર? સરપંચ ના નંબર આમાં મારે મોબાઈલ માંથી કાઢવા પડશે. કાઢી લો ઓલો નાખું પાછા તમને. એટલે તમને કીધું મારે તરત જ ફોન કરવાના હોય ભાઈ. હા હાલો ના તમારો ફોટો મને આવડતું નથી નાખવું હમણાં. હા ઓલા ભાઈ હારે વાત થઈ ગઈ હો મહેશભાઈ હારે. હા એટલે એમાં તમારે જે કઈ હોય તો એમાં બોલો ઈ કે મેં ડંકી બંધ હતી. ડંકી ચાલુ હતી સાહેબ. હા ડંકી ચાલુ હતી. અને ઈ લોકો બાંધકામ જે કર્યું ને બાંધકામ ઈ 100 વાળનું આખું બાંધકામ ડંકી મોટર ઉતારીને જ કર્યું છે. કાંઈ વાંધો નહીં. તો અત્યારે ચોમાસું છે ને કર્યું મેં એને કીધું તો મને કે અમારે ત્યાં કામ પતાય એટલે કાઢી લેવાના છે. એટલે સરપંચ હારે તો વાત કરી લઉં છું. હા સરપંચ ના નંબર આપો. હાલો સરપંચ ના નંબર આપું. એમાં હું WhatsApp મને કરતા આવતું કે છોકરાને કીધું હું કહું નાખી દઉં. હા પણ હવે એના વિડીયા ઉતારવા કે આવું કઈ કરતા હોય બંધ કરી દેવાનું. એને એમ કીધું કે મારા બાયુના એના વિડીયા ઉતાર્યા ને એવું કર્યું. એટલે ના સાહેબ અહીંયા મારી વાત સાંભળો. શેરીમાં હું એક નથી અહીંયા 5-6 બાયું ભેગી હતી. પૂછી જોજો તમે. હું એમાં શું કે સાહેબ ને રજૂઆત મેં 7-8 વખત કરી. ક્યાં સાહેબ ને? અમારા સરપંચ સાહેબ ને. અને સાહેબે આવીને કહી ગયા ભાઈ કાઢ લેજે. અને 3-4 મહિના પહેલા કીધું ભાઈ કાઢ લેજે કે તારું કામ પૂરું થઈ ગયું કાઢ લેજે. પછી એ લોકો તોય કાઢી ને અને એ તો હજી શેરીમાં બીજા હોય તો પણ બૈરાઓને એમ કે હજી તો ઘરમાં જાહે ને જેને થાય કરી લે. એટલે આપણે કીધું નાના માણસ કીધું કોઈને પહોંચી હગી નહીં. બરોબર કાંઈ વાંધો નહીં. અત્યારે એની જે વાત કરી ને એ વ્યવહારિક કરી છે. પણ મેં એને કીધું મેં તમે તમારી રીતે તમારું કામ પતા એટલે કાઢી લ્યો. અને તેમ છતાં સરપંચ હારે વાત કરું છું. આપો નંબર ખાલી સરપંચને. હા હાલો આપો. પણ બને ત્યાં સુધી એકાબીજાને કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં કે એકાબીજાને વિવાદ થાય એવું કામ નહીં કરવાનું. હો નહીં સાહેબ મને આપણે ઓલા કે થોડુંક આપણે તમારા જેવાની દયા છે એટલે આપણે એવું તો જાણી કે કોઈ કાયદાના વિરુદ્ધ આપણે હાલવા માંગતા નથી. એટલે મતલબ શું હોય અને કોઈ પણ વિવાદ થાય તો પોલીસ અત્યારે ધંધા લાગે અને બે સમાજ વચ્ચે અરાજકતા ફેલાય એવું કામ નહીં કરવાનું. બરોબર એ વાત કરી લો છું ભાઈ. સરપંચ હારે વાત કરી લો. સરપંચ ના નંબર આપો. હેલો મહેશભાઈ બોલો. સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું રામોદથી. સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું રામોદથી. બોલો ને ભાઈ. આમ ઓલું કઈક તમારે ઓલા અહીંયા તમારા આપણે પડદરી થી બોલો છો ને તમે? હા કઈક મહેશભાઈ સતાભાઈ ભરવાડ તમે પોતે? હા. ઓલા આકાભાઈ ચંદુભાઈ સોલંકી દેવી પૂજક છે. હા એ કે મને કઈક મારવા ધોડ્યા ને સાંજે હુમલો કર્યો ને એવું બધું કર્યું. હા ના ભાઈ કોઈ કરે નહીં. હમણાં હું કામ કર્યું? હા એટલે ઓલું કઈક દાર ના
ઓલો જે ગ્રામ પંચાયત નો દાર છે એમાં મોટર નાખી દીધી ને કઈક નળી કે એના ઘર અંદર લંબાવી દીધી એટલે અમારે પાણી ભરવાનું ન હોય. એટલે કે એવું કઈ નથી ભાઈ એમાં. હા દાર બંધ હતો સમજી ગયા. મારું મકાન નું કામ ચાલુ હતું અને મોટર ઉતારી દીધી. કઈ વાંધો નહીં, પણ ઓલું એકાબીજાને બે સમાજના હારે શાંતિને એકાબીજા સુખ શાંતિ એ તો મોટા ભાઈ એવું નથી. એને મેં કીધું ભાઈ તમને તમારે જે ગામને થયો તમે અરજી કરવા જાવ ને ઓલું કરવા જાવ એના કરતા મને પ્રેમથી કહો તો હું કાઢી નું નાખું. કઈ વાંધો ભાઈ એમાં શું છે આપણી જ્ઞાતિ હોય એટલે આને બહુ કાયદાનું જ્ઞાન ન હોય અને થોડુંક વિવેકની ખામી હોય એટલે એવું થયું હોય. પણ હવે મુદ્દો શું છે કે આજે આગેવાન તરીકે અમારા ફોન આવ્યો એટલે અમારે તમને રિંગ કરવી. બને ત્યાં હું એકાબીજાને કેસ કબેડા ફરિયાદ ફતવા કે આવું બધું ન થાય એવું અમારું કેવું હોય કે આગેવાન તરીકે બધાને સમજાવવા એ અમારો પ્રયત્ન હોય. હા એટલે તમારે હું તમને શું કહું ભાઈ, અહીંયા દાર હે શેરીમાં પાણીનો બંધ હતી મોટર એટલે મેં અમારા સરપંચને ફોન કર્યો આવી રીતે મેં કીધું મારું ઘરનું કામ ચાલુ હોય મોટર ઉતારું કાંઈ વાંધો તમારું કામ પૂરું હોય તો કાઢી લેજો. હા નહીં ઓલો ડંકી હતી ને એમાં ડંકી બંધ. તમે ડંકી કાઢીને મોટર નાખી એટલે હવે આવડા લોકોને તો શું છે એને ઘરે દાર નું હોય એટલે એને પાણી ભરવા માટે થઈને અટાણે તમે મોટર નાખી દીધી એટલે હવે તો તમારે સેપરેટ થઈ ગયું એટલે ઓલું છે એને પાણી ભરવું હોય તો ડંકી હોય તો ભરી શકે પણ દારમાં તો તમારી મજૂરી વગર પછી એમાં પાણી ન ભરી શકે. મોટર તો બંધ હતી ને ભાઈ પણ અહીંયા ડંકી રહી ડંકી બંધ હતી. ભલે ભલે એ તો પણ બંધ હોય તો એને કઈ પ્રોબ્લેમ જ ન હોય ને. પણ મૂળ અત્યારે ચોમાસાની સિઝનમાં ચાલુ હોય ઉનાળામાં બંધ હોય. બંધ હતી ભાઈ બગડી ગયેલી એ છે જે હોય મને કઈ ખબર નથી. ઈ ચાલુ હતી એવું ભાઈ ચંદુભાઈ હકાભાઈ કે છે હકાભાઈ ચંદુભાઈ એ ચાલુ હતી અને એમાં તમે મોટર નાખી. હવે મોટર તો શું છે ઓલું તમારે ચાલુ કરીને તમારે ભલે તો તમારું કામ પતાય એટલે કરી નાખજો પણ ઓલું એકાબીજાને વેમન છે ન ફેલાય. એ કરાય ભાઈ એ કઈ વાંધો નથી પણ તમે મારા ઘરે ઘરે આવીને બૈરા જાતા હોય વિડીયો ઉતારી લીધો ભાઈ એ સારું ન લાગે ને. એમાં શું કે હવે તમે આખી વાત સમજતા નથી. આને કઈ એવું જ્ઞાન ન હોય. આ નબળી આવી રીતે ભાઈ તમને તકલીફ છે તો એ રૂબરૂ આવી રીતે મને વાત કરી હોય તો એ કાંઈ મને વાંધો નથી. એમાં એવું જો મારે સાંભળો તમે એને કઈ આમાં મારે અત્યારે તમારે કદાચ હું બોલા બોલે ને એમાં કદાચ બે બળિયા મારી લ્યો એના કઈ મતલબ પણ ખોટા કેસ કબેડા થાય અને પછી પોલીસના હાથમાં જાય પછી પાછું સમાધાન માટે દોડવું પડે. ભાઈ હવે તમે કયો આને કામ એટલે બને ત્યાં સુધી પોલીસમાં ચરણોમાં ન જવું પડે ને એકાબીજાને જ્ઞાતિ વેમનસ્ય ન ફેલાય ઈ જોવું જરૂરી છે. હા એટલે બને ત્યાં સુધી વિવાદ ન થાય એવું અમારું કાર્યકર તરીકે અમારે તમને સમજાવવાની ફરજ હોય. હું એને ભાઈને મેં એમ કીધું ભાઈ તમે વાંધો હોય તો હું કાઢી લઉં બરોબર. એ તમારે કામ હોય સાંભળી જાય તમારે કામ હોય ને એ પતાવી લ્યો અને પછી તમે તમારી રીતે એડજસ્ટ કરી દેજો. એમ તો હું સરપંચ હારે વાત કરીશ હમણાં. સરપંચ કોણ છે? વિજય પરમાર. એ નથી મોટા ભાઈ. હા મારી વાત સાંભળો પેલા. મેં ભાઈને એમ કીધું તને ભાઈ જો તારે પાણી ભરવું હોય બધું ભર લે કદાચ એવું તેવું હોય તને નડતી હોય તકલીફ હોય તો હું કાઢી લઉં પણ તમારે મને જ કહ્યું ને ભાઈ તમને આ વાંધો તમે મને કેમ ફોન કર્યો તો એવી રીતે મારી બાજુમાં 3 ચોથા નંબરનું મકાન તો મને બાજુમાં એ તો ખરે. જો આ કેવું હોય ખબર છે કે ગામમાં તમારે એકાબીજાથી ન થાય. આગેવાનોની જરૂર ક્યારે પડે તમારી એકાબીજાની જીભાજોડી થાય. તમે બે હામાં હરખી વાત ના કરી શકો. શું કામ કે તમને એકાબીજાને તમારી આંખોમાં ઝેર હોય એટલે ઈ તમને કઈક કે એટલે તમે એને હરખો જવાબ કે આપણે મારી હારે વાત કરો છો ને એવી વાત એની હારે ન કરો અને એવી આવી વાત તમારે મારી હારે કરી ને એવી તમારી હારે ન કરતો હોય. શું કામ કે ઈ તમારું લોકલ ગામ છે એટલે તમે એકાબીજાનું ઈગો ખવાતો હોય. તો એવું નો મોટા ભાઈ મેં અહીંયા આવ્યો ને મેં 3-4 ભાઈ હે બધાને કીધું કે તમને વાંધો હોય તો મને અહીંયા મને કહી દો ને તમે વિડીયો ઉતારો કે આવી રીતે બાયું હાલી જતી હોય વિડીયો ઉતારવો ને આ બધા કામ કરવા તેના કરતા મને કહો ભાઈ તમને તકલીફ હોય તો હું કાઢી લઉં. મારે તો વિડીયો ને એવું કઈ ઉતાર્યું હોત ને તો મને કહે પણ અમને એવું જાણ નથી કરી ભાઈ અમે કોઈ વિડીયો ઉતાર્યા પણ મારવા મોટા ભાઈ ને એવું મને કીધું ભાઈ અમને મારવા થોડ્યા અને અમને આવી રીતે કીધું. અહીંયા આખું ગામ છે અહીંયા આખી શેરીમાં તો હું એકલો તો રહેતો નથી. કઈ સુખ શાંતિથી પતાવી દો વાત પતી જાય ભાઈ. એ તો પતી જ જાય ભાઈ. કઈ મેં કોઈ વસ્તુ કઈ કીધી નથી ગાર ભેદ દીધી નથી. આવી રીતે કરે. હાલો હા નમસ્કાર સાહેબ. નમસ્કાર. વડોદરીના સરપંચ સાહેબ બોલું છું. બોલો. મજામાં? હા મજામાં. રામોદથી મનસુખભાઈ રાઠોડ સામાજિક કાર્યકર બોલું. બોલો. ઓલું કઈક તમારા નંબર મને આપ્યા દેવી પૂછે કે અમારા ગામના સરપંચ છે તમારા વખાણી કરતા હતા કે ભાઈ હકાભાઈ ચંદુભાઈ સોલંકી.
હા એને કઈક ઓલા ડંકીનો દાર છે એમાં કઈક ઓલા ભાઈ મહેશભાઈ કઈક દારમાં મોટર નાખી દીધી એટલે કે અમે પરમાર સાહેબ ને ઘણી વાર રજૂઆત કરી અને પરમાર સાહેબ ત્યાં કઈ એવા તા હોય પણ હવે અમારે અત્યારે પાણી ભરવાનો ડેરો થાય છે ને દારમાં એને ડંકી દારમાં મોટર નાખી દીધી. સારું સારું ખબર છે મને કહી દીધું છે ને કાઢવાનું હો. હા એટલે મેં કીધું સરપંચ સાહેબ ને નંબર દો મહેશભાઈ ને વાત તો કરી હતી. હા 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 એટલે મેં કીધું સર તમારું થોડુંક વર્તન સારું હતું મેં લાવો સરપંચ સાહેબ ને ભલામણ કરી. હું સામાજિક કાર્યકર છું મનસુખભાઈ રાઠોડ, ગામ રામોદ તમારું, તાલુકો સાંગાણી છે. ના 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 કહી દઈશું. હા ભલે ભલે સર હાજી.